આપણે જે મંગલાચરણના શ્લોકો બોલીએ છીએ ને એમાં જે પહેલો શ્લોક છે ચિંતા સંતાન હંતારે કોણે લખ્યો ખબર છે? વલ્લભાચાર્ય નહીં, બોલો જય શ્રી કૃષ્ણ. આ અલગ અલગ જગ્યાએથી આપણા પુષ્ટિમાં ભેગા કરેલા શ્લોકો છે. ચિંતા સંતાન હંતારો આ શ્લોક વિઠ્ઠલેશ પ્રભુએ લખેલો છે. અને બીજો શ્લોક યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવે તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ આ શ્લોક પણ વિઠ્ઠલેશ પ્રભુ દ્વારા વિરચિત છે. ત્રીજો શ્લોક જ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા એ ક્યાંક પરંપરાથી પ્રાપ્ત શ્લોક છે. અને પછીના જે બે શ્લોક છે નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાલમ કલાનિધિમ આ મહાપ્રભુજી વલ્લભાચાર્યએ લખેલો શ્લોક છે. અને છેલ્લો શ્લોક ચતુર્ભિશ્ચ એ પણ મહાપ્રભુજીએ લખેલો શ્લોક છે. છેલ્લા બે શ્લોકોમાં ભગવાનનું વર્ણન છે. એ ભગવાન કેવા છે? તો એ ભગવાન ચિત્ત સ્વરૂપ છે, સત્ય છે, એ જૂના નથી થતા. બાજુમાં એક ઘર બન્યું હોય, ઘરમાં નવું ટીવી લાયા હોઈએ, અથવા તો ઘરમાં નવી નવી વહુ આવી હોય, બોલો જય શ્રી કૃષ્ણ, આ વરસ જ નવી હોય, નવી નવી વહુ એટલે બધા જોવે, નવું નવું ઘર હોય તો આ હા કેવું સરસ ઘર છે, નવું ટીવી હોય તો આપણે કેટલી વાર જોઈએ. મહિનો જાય, વરસ જાય, પછી ધીમે ધીમે વસ્તુ જૂની થતી જાય, પછી એ ઘર તરફ બહુ નજર ના જાય. એક વસ્તુ વર્ષ બે વર્ષ નવી રહે, પછી એ આપણને આમ ઠીક છે, આપણે બહુ નજર ના જાય. સાચો જવાબ આપજો. તમારા ઘરમાં ઠાકોરજી કેટલા વર્ષોથી બિરાજમાન છે? તમારા ઘરનું ટીવી તમને જૂનું લાગ્યું, સાચું બોલ, તમને ક્યારે એવું લાગ્યું કે મારા ઘરના ઠાકોરજી જૂના થઈ ગયા, 100 વર્ષ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા, ફોટો જૂનો ના થાય? ક્યારે એવો વિચાર જ ના આવે. બાકી તમે જુઓ ને, તમને જે નવા નવા માણસ અમેરિકામાં આવે એટલે વોલમાર્ટ જોવા બહુ જાય, પછી કમ્પેર કરે, પછી આ બધા મોલમાં અને સ્ટોરમાં આપણે ફરવા જઈએ. હવે આપણને આટલા વર્ષ થયા પછી એમ થાય ચાલો આજે વોલમાર્ટ ફરવા જઈએ. અમુક છે આપણે કોસ્કોમાં ફરવા જાય, પેલું ચાકતા આવે બાઈક, બોલો જય શ્રી કૃષ્ણ. મને ખબર ને, આપણે અહીંયા રહીએ એટલે હવારમાં ખાલી આંટો મારવા જાય, ટેસ્ટ કરવા મૂક્યું હોય ચાકતા આવે. પણ આપણને જવાની બહુ મહિમા ન રહે, કારણ કે જૂનું થઈ ગયું. સજ્જનો શ્રીમદ ભાગવતની આ ગાથા કહો, અને આ કથામાં એવું કહે છે કે ભગવાન સત્ય છે, એ ક્યારેય તમને જૂના નથી લાગતા. સત્ય શબ્દનો અર્થ છે જે પહેલાં પણ હતું, જે આજે પણ છે અને જે ભવિષ્યમાં પણ રહેશે. આ ત્રણેય કાળમાં જે રહેશે એને સત્ય કહેવાય. આપણે કાલે નહોતા, આપણે આજે છીએ, અને આપણે કાલે નહીં હોઈએ તોય હવેલી ચાલશે, બોલો જય શ્રી કૃષ્ણ. એટલે બહુ અભિમાન કરવું નહીં. આ ઠાકોરજીની છે એટલે સત્ય છે. મનુષ્ય દ્વારા બનાવ્યું હોત તો કદાચ એ અસત્ય હોત. આ ઠાકોરજીનું બનાવેલું છે. આપણા પછી પણ હશે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. એટલા માટે પ્રભુના 3 લક્ષણમાંથી પહેલું સત, પછી ચિત્ત, અને હવે 10મા સ્કંદમાં જેનું વર્ણન કરે છે એ ભગવાનનું સ્વરૂપ છે આનંદ સ્વરૂપ.